અમદાવાદમાં કોરોનાની સ્ફોટક સ્થિતિ. આજ રાતથી 57 કલાકનું લદાશે કર્ફ્યુ. માત્ર દૂધ દવાની દુકાન જ ચાલુ રાખી શકાશે. અચાનક કર્ફ્યુની જાહેરાતથી લોકો મુશ્કેલીમાં. અમદાવાદ બહાર જનારા યાત્રીઓ અવઢવમાં. એડવાન્સ બુકિંગ અંગે મૂંઝવણ. 43 દિવસ બાદ રાજ્યમાં કોરોનાના 1300થી વધુ કેસ. કુલ કેસનો આંક 1.92 લાખને પાર. 24 કલાકમાં 7 દર્દીના મોત. અમદાવાદની કોરોના સ્થિતિને લઈ તંત્ર હરકતમાં. સિવિલમાં નવા અલાયદા વોર્ડ શરૂ કરાશે. વેન્ટિલેટર સહિત સુવિધામાં કરાશે વધારો. આગામી 23મી નવેમ્બરથી શરૂ નહીં થાય શાળા કોલેજો. રાજ્ય સરકારે પાછો ખેંચ્યો નિર્ણય. મંતવ્ય ન્યૂઝની ખબર પર લાગી મહોર. દેશમાં 46,000 કેસ સાથે કુલ આંક 90 લાખ પર. વિશ્વમાં 24 કલાકમાં નવા 6.40 લાખ કેસ. કુલ કેસનો આંક 5.72 કરોડને પાર. અક્સાઈમાં ચીનનો જંગી લશ્કરી જમાવડો. પેંગોંગ સુધી બનાવ્યો રસ્તો. સીમા વિવાદ વકરવાની શક્યતા. નમસ્કાર દર્શક મિત્રો, ટી ટાઈમ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ અને આપની સાથે હું છું દીપા શર્મા. શરૂઆત કરીએ. એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. કોરોનાના કેસ વધી રહ્યા છે તેના કારણે અમદાવાદમાં કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી. આજે રાતથી અમદાવાદમાં સળંગ કર્ફ્યુ રહેશે. સોમવારની સવારે 6 કલાકે આ કર્ફ્યુ ખુલશે. સળંગ 57 કલાકના સમયનો નિર્ધારિત કરવામાં આવ્યો છે. 173 દિવસના ગાળા બાદ સંપૂર્ણ કર્ફ્યુ લગાવવામાં આવ્યું. રાત્રિના 9 થી સોમવારના 6 સુધી એટલે કે 57 કલાક સુધી કર્ફ્યુ રહેશે. કર્ફ્યુનું કડકાઈથી પાલન કરાવવામાં આવશે. કારણ કે તહેવારો દરમિયાન લોકો આમ તેમ ફરતા જોવા મળ્યા. સંક્રમણનો કોઈ જ ભય ન હતો. સંક્રમણ રોકવા માટે જ આ નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદમાં સેકન્ડ વેવની જે સ્થિતિ છે તે અત્યારે જોવા મળી રહી છે, જેના કારણે જ આ નિર્ણય લેવામાં આવ્યો. તંત્ર તરફથી પ્રશાસન હવે તમામ પગલાં લઈ રહ્યું છે, જેનાથી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ શકાય. આ સાથે જ તંત્રએ સ્પષ્ટતા પણ કરી હતી કે આ નિર્ણય માત્ર અમદાવાદ પૂરતું જ રહેશે. જોકે અચાનક જ આ નિર્ણય લેવામાં આવ્યો, જેના કારણે લોકો હવે મુશ્કેલીમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. ફરી એક વખત લોકડાઉનની યાદ અપાવી રહ્યું છે આ કર્ફ્યુ લોકોને. આજ અંગે અમારા સંવાદદાતા કામેશ ચોકસી જોડાઈ ગયા છે. કામેશ, વધુ એક વખત કર્ફ્યુ. બિલકુલ દીપા, અમદાવાદમાં દિવાળીના તહેવારો ઉપર જ કોરોનાની અત્યારની જે સ્થિતિ છે વિસ્ફોટક સ્થિતિ પેદા થઈ છે ને. દર્દીઓની સંખ્યામાં રોજે રોજ કહી શકાય કે સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ખાનગી હોસ્પિટલોના બેડ પણ અત્યારે ફૂલ થઈ ગયા હોય તેવા અહેવાલ મળી રહ્યા છે. આ તમામ બાબતોની વચ્ચે સરકારે ઉચ્ચ સ્તરની બેઠક યોજ્યા બાદ ગઈકાલે મધરાતે સત્તાવાર રીતના જાહેરાત કરી છે કે અમદાવાદ શહેરમાં આજે રાતના 9 કલાકથી સોમવારે સવારના 6 કલાક સુધી સળંગ 57 કલાકનો કર્ફ્યુ લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન દીપા માત્ર દૂધ અને દવાની દુકાનો સિવાય અન્ય કોઈ પણ દુકાન કે ધંધાનું સ્થળ ખુલ્લું રાખી શકાશે નહીં. બીજી તરફ એ પણ મહત્વની વાત એ સામે આવી રહી છે કે આ કર્ફ્યુનો કડકાઈથી અમલ કરવામાં આવશે. કારણ કે અત્યારની જો કોરોના કેસની સ્થિતિની વાત કરવામાં આવે તો અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દિવાળીના તહેવારોની જો વાત કરવામાં આવે તો લોકો ક્યાંક ને ક્યાંક કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવાનું ચૂક્યા છે ને, જેને લઈને કહી શકાય કે કેસીસમાં વધારો થઈ રહ્યો છે. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા પણ જોવા મળ્યા હતા. છેલ્લી ઘડીએ દિવાળીને કારણે બજારોમાં ધૂમ ભીડ જોવા મળી હતી અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ચોક્કસથી કોરોના ગાઈડલાઈનનું જે પાલન થવું જોઈએ તે નથી થયું, તેનો ભંગ થયો છે ને, જેને લઈને કહી શકાય કે કોરોનાના કેસીસ સતત વધી રહ્યા છે, જે ખરેખરમાં ચિંતાનો વિષય છે ને, જેને લઈને જ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે બેઠક યોજાઈ હતી ને ત્યારબાદ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ને. તેમાં અધિક મુખ્ય સચિવ ડોક્ટર રાજીવ કુમાર ગુપ્તાએ સત્તાવાર રીતના જણાવ્યું છે કે અસારવા સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં પણ કેન્સર અને કિડની હોસ્પિટલમાં 400થી વધુ બેડની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. સોલા સિવિલમાં પણ 400થી વધારાની જે બેડની સુવિધા ઉપલબ્ધ કરાવાશે અને ઉપરાંત જરૂર પડે તમામ સવલતો તંત્ર તરફથી રાખવામાં આવશે. પરંતુ
અમદાવાદની જે સ્થિતિ અત્યારે જે બગડી રહી છે તેને કંટ્રોલમાં લેવા માટે આ ખૂબ જ નિર્ણાયક પગલું છે ને, જેને લઈને કહી શકાય કે આજે રાત્રે 9 વાગ્યાથી કર્ફ્યુની અમલવારી કરવામાં આવશે. મહત્વની વાત એ પણ છે કે જો ઓવરઓલ કેસીસની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ગઈકાલે છેલ્લા 24 કલાકમાં જ 1340 જેટલા કેસ નોંધાયા છે. કહી શકાય કે ઘણા જે કેસીસ છે તેમાં વધારો થઈ રહ્યો છે અને 43 દિવસ બાદ રાજ્યમાં કોરોનાના 1300થી વધુ કેસ નોંધાયા છે, જે ખરેખરમાં ચિંતા ઉપજાવનારો વિષય છે. અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 230 જેટલા સત્તાવાર કેસીસ નોંધાયા છે, જે ખરેખરમાં ચિંતા ઉપજાવે તેવી બાબત છે. એટલે કહી શકાય કે દીપા કે સતત કોરોના કેસીસ વધી રહ્યા છે અને કોરોનાને ડામવા માટે, કોરોના સામે જીત મેળવવા માટે હજી સુધી વેક્સિન શોધાઈ નથી. એટલે અત્યારે જો કોરોનાને માત આપવી હશે તો કોરોના માટેની વેક્સિન એ માસ્ક જ છે અને માસ્ક તમામે પહેરવું પડશે, કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું પડશે, તો જ કોરોના સામેની જંગ જીતી શકાશે ને, જેને લઈને તંત્ર દ્વારા ગઈકાલે રાત્રે જાહેરાત કરાઈ છે તે પ્રમાણે આજે રાત્રે 9 વાગ્યાથી 57 કલાકનો કર્ફ્યુ લાગવામાં આવશે. બિલકુલ, આભાર કામેશ જોડાયા બદલ. તો કર્ફ્યુનું કડકાઈથી પાલન કરાવવામાં આવશે. આજે કર્ફ્યુ છે તે આજે રાત્રે 9 કલાકથી લાગુ થશે અને સળંગ કર્ફ્યુ રહેશે. શનિવાર અને રવિવાર દરમિયાન પણ સોમવારે સવારે 6 કલાકે આ કર્ફ્યુ ખુલશે, પરંતુ બીજી તરફ દરરોજ રાત્રિના 9 થી સવારના 6 સુધી કર્ફ્યુ રહેશે. રાત્રે 9 બાદ અમદાવાદમાં એન્ટ્રી બંધ છે તે અંગે અત્યારે પણ પ્રશ્નાર્થ ચિહ્ન છે. બહાર ગામથી આવેલા લોકોને અમદાવાદમાં આવવા દેવાશે કે કેમ? કારણ કે તંત્રએ જાહેરાત તો કરી દીધી છે, પરંતુ આખી સ્પષ્ટતા નથી કરી. આ તમામ સવાલોનો જવાબ આખરે કોણ આપશે? નવા પાસ કાઢી આપવામાં આવશે તંત્ર તરફથી લોકોને એન્ટ્રી માટે. શું લોકડાઉન વખતના પાસ આ વખતે ચાલશે? શું રાત્રે આયોજિત લગ્નો કેન્સલ કરવા પડશે? કારણ કે એક દિવસ પહેલા જાહેરાત કરવામાં આવે છે અને લોકો અસમંજસમાં મુકાયા છે. રાત્રે 9 બાદની ફ્લાઇટ્સ, ટ્રેન અને બસ સેવા ચાલુ રહેશે કે કેમ તે પણ સવાલ છે. રાજ્યના અન્ય વિસ્તારની બસને અમદાવાદમાં એન્ટ્રી મળશે કે કેમ? કારણ કે સ્પષ્ટતા એવી હતી કે અમદાવાદ પૂરતું જ આ કર્ફ્યુ છે. અમદાવાદ શહેરમાં આવતીકાલ એટલે કે 20મી નવેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ બીજી સૂચના ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. એની અત્યારે રાજ્ય સરકાર વતી હું જાહેરાત કરું છું. કુલ મળીને લગભગ 900 જેટલી પથારીઓ સરકારી હોસ્પિટલ્સમાં અમદાવાદના કોરોના દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એ ઉપરાંત અમદાવાદ શહેરની જુદી જુદી 70 થી વધુ હોસ્પિટલોમાં અત્યારે કોરોનાની પથારીઓ દર્દીઓ માટે ઉપલબ્ધ છે. એમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે 400 થી વધુ પથારીઓ અમદાવાદ શહેરના દર્દીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. 108 એમ્બ્યુલન્સની સેવાઓમાં પણ વધારો કરવામાં આવેલો છે. આમ 20 એમ્બ્યુલન્સ કોરોનાના દર્દીઓ માટે કાર્યરત છે. એની જગ્યાએ આજની તારીખે સરકારે 20 વધુ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી છે. એટલે કુલ મળીને 40 એમ્બ્યુલન્સ કોરોનાના દર્દીઓ માટે 108ની ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. દિવાળીના તહેવાર બાદ જે પ્રકારે કોરોનાની સ્થિતિ સર્જાઈ છે તેના કારણે સૌથી ખરાબ સ્થિતિ અમદાવાદમાં સર્જાઈ. અચાનક કેસોમાં ખૂબ જ વધારો થતા ન માત્ર બંધ કરાયેલા કોરોના વોર્ડ શરૂ કરવાની ફરજ પડી હતી, પરંતુ હવે જે નવા વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે તે પણ ખૂટવા લાગ્યા છે. તેને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુનો. શુક્રવારથી કર્ફ્યુની જાહેરાત. રાતના 9 થી 6 સુધી કર્ફ્યુની જાહેરાત. સરકાર સાથે પરામર્શ કર્યા બાદ લેવાયો નિર્ણય. અમદાવાદ શહેરમાં આવતીકાલ એટલે કે 20મી નવેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ બીજી સૂચના ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. એની અત્યારે રાજ્ય સરકાર વતી હું જાહેરાત કરું છું. આગામી સૂચના સરકાર દ્વારા ન આપવામાં આવે ત્યાં સુધી આ કર્ફ્યુ યથાવત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં રાત્રિ બજારો તંત્ર માટે માથાનો દુખાવો બનેલા છે, જેના કારણે હવે રાત્રિ બજારો ન ભરાય તે માટે અને લોકો હરેફરે નહીં તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના દર્દીઓને હોસ્પિટલાઇઝેશન માટે સેવા પૂરી પાડતી 108ની ઇમરજન્સી સર્વિસની
હયાત 20 એમ્બ્યુલન્સ ઉપરાંત વધારાની 20 એમ્બ્યુલન્સની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ શહેર માટે વધુ 300 ડોક્ટરો અને 300 મેડિકલ સ્ટુડન્ટની ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદના દર્દીઓ માટે 900 નવા બેડ તૈયાર કરવામાં આવ્યા છે. 900 જેટલી પથારીઓ સરકારી હોસ્પિટલ્સમાં અમદાવાદના કોરોના દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી. આજની તારીખે સરકારે 20 વધુ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી છે, એટલે કુલ મળીને 40 એમ્બ્યુલન્સ કોરોનાના દર્દીઓ માટે 108ની ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આમ જોવા જઈએ તો લગભગ 600 જેટલા ડોક્ટર્સનું બળ અમદાવાદ શહેરની વિવિધ હોસ્પિટલોમાં મૂકવામાં આવશે. તો સરકારની આ જાહેરાતને જનતાએ પણ સ્વીકારી છે અને કહ્યું છે કે સંક્રમણથી બચવા આ એક જ ઉપાય છે. એ થઈ રહ્યું છે એ સારું જ થઈ રહ્યું છે. ગવર્મેન્ટ જે ડિસિઝન લે છે એ સારા માટે જ લે છે અને ખુદ આપણા માટે જ છે. એટલે બીજું બધું બહુ જ સારું લઈ રહ્યું છે. એ દિવાળીનો તહેવાર ચાલુ થયો કે રાત્રે સમજો કે 9 થી 6 કર્ફ્યુ કર્યો હોત તો આ જે અત્યારે સંક્રમણ વધી ગયું છે, હોસ્પિટલો ભરી ગઈ છે, એ ના ભરાત. આ જરૂરી હતું પહેલા. રાત્રિ બજાર, રેસ્ટોરન્ટ અને હોટલો પણ બંધ રહેશે. બસ સેવા પણ બંધ રહેશે. થિયેટર પણ બંધ રહેશે. પાનના ગલ્લા અને ચાની કેટલીઓ પણ બંધ રહેશે. આપને જણાવી દઈએ કે લોકડાઉનની છૂટછાટ બાદ મોડી રાત સુધી ચાની કેટલીઓ, નાસ્તાના ગલ્લાઓ, દુકાન પર ભારે ભીડ જામતી હતી, જેને પગલે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી શરૂ કરી દઈ આકરા પગલાં ભરવામાં આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સમાચારમાં આગળ વધીએ તો એક તરફ કર્ફ્યુની જાહેરાત અને બીજી તરફ લોકો અસમંજસમાં. અમદાવાદમાં કર્ફ્યુ પહેલા જ લોકોએ ચિંતા વ્યક્ત કરી છે. અચાનક કર્ફ્યુની જાહેરાતથી લોકોમાં ઉચાર જોવા મળી રહ્યો છે અને લોકો બજારોમાં ભીડને લઈને પણ આશંકા વ્યક્ત કરી રહ્યા છે. લોકો કરિયાણું, જરૂરી ચીજવસ્તુઓ લેવા માટે દોડવાના છે. આજે ખોટી ભીડ ન કરવા માટે મંતવ્ય ન્યૂઝે અપીલ કરી છે કે ખોટી ભીડ એકત્રિત ન કરો, મોટા પ્રમાણમાં એક જ જગ્યાએ એકત્રિત ન થાવ, કારણ કે આ કર્ફ્યુનો ઉદ્દેશ્ય તો એ જ છે કે સંક્રમણને અટકાવવામાં આવે. 57 કલાક સાચવી લેશો તો કદાચ સંક્રમણમાં ઘટાડો જોવા મળશે. સરકારનો જે નિર્ણય લેવામાં આવ્યો છે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લીધો, શું કહેશો? મ્યુનિસિપાલિટીએ સારામાં સારો નિર્ણય લીધો છે અને તેનાથી સારો એવો કંટ્રોલ આવી શકે એવું લાગે છે આ મહામારીમાં. કારણ કે અત્યારે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને એવું લાગી રહ્યું છે કે રાત્રિના સમય દરમિયાન પબ્લિકની અવર જવર વધતી હોય છે અને જે જરૂરી નથી હાલના સંજોગો પ્રમાણે. તેનાથી હું લોકોને કહું છું કે રાત્રે કામ સિવાય બહાર ના નીકળવું જોઈએ 9 વાગ્યા પછી. બિલકુલથી બીજા એક અમદાવાદવાસી છે, તેમને જ પૂછીશું. જે પ્રમાણે આવતીકાલથી જે નિર્ણય લેવામાં આવ્યો છે, રાતે 9 વાગ્યા પછી કર્ફ્યુ નાખી દેવામાં આવ્યો છે, 6 વાગ્યા સુધી રહેશે. હોસ્પિટલોમાં પણ જે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી, શું કહેશો? અત્યારે પબ્લિકે સમજવું જોવો કે અત્યારે કોરોનાની મહામારીની અંદર જે આ રોજ બીમારી જે વધતી જાય છે તેના માટે સાવચેતી રૂપે પબ્લિકે સમજવું જોઈએ અને રાત્રે બને ત્યાં સુધી 9 વાગ્યા પછીના ટાઈમે જે કર્ફ્યુ નાખવામાં આવ્યો છે તે જરૂરી છે. સો પબ્લિકે બહાર નીકળવાનો કંટ્રોલ રાખવો પડે. જો વાત કરવામાં આવે તો અમદાવાદવાસીઓ છે તે આ નિર્ણયને આવકારે છે. જે પ્રમાણે કોરોનાનું જે સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક લોકો છે તે લોકો પણ હવે સ્વીકાર કરવા માંગી રહ્યા છે કે જે પ્રમાણે જે મહાનગરપાલિકા દ્વારા જે કર્ફ્યુનો જે નિર્ણય કરવામાં આવ્યો છે, ક્યાંક ને ક્યાંક યોગ્ય નિર્ણય હોય તેવું લાગી રહ્યું છે. આગળ વાત શાળા કોલેજો નહીં ખુલેની. અમદાવાદમાં કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી અને તે સાથે જ એવી પણ જાહેરાત જોવા મળી રહી છે કે શાળા કોલેજો જે 23 નવેમ્બરે શરૂ કરવામાં આવનાર હતી, હવે તે નહીં ખુલે. રાજ્ય સરકાર વિચાર વિમર્શ કરશે અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે. મંતવ્ય ન્યૂઝની ખબર પર મોહર લાગી છે. સરકારે જે નિર્ણય કર્યો હતો તે પરત ખેંચ્યો છે અને હવે કોરોના સંક્રમણ વધતા બાળકોના જીવને જોખમમાં મૂકવાનો કોઈ પણ ઈરાદો નથી સરકારનો. નવેમ્બરમાં જે કેસ વધી રહ્યા છે તેના જ આ પરિણામ. નવેસરથી ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે. વીકેન્ડ લોકડાઉનની જાહેરાત પહેલા જ કહેવામાં આવ્યું હતું, તેને લઈને શાળાઓ ખોલવા અંગે સરકાર હવે નવો નિર્ણય લેશે ત્યાં સુધી બાળકોને શાળાએ મોકલવા નહીં રહે. વાલીઓએ પણ
ફરિયાદો કરી હતી કે એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે, તહેવારની સિઝન દરમિયાન સેકન્ડ વેવ જોવા મળી રહી છે અને તે દરમિયાન સ્કૂલો ખોલવી તે યોગ્ય નથી. નવેમ્બરથી શાળાઓ ખુલશે તેવું શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે દરેક સ્કૂલ પોતાની અલગ એસઓપી બનાવશે. વિદ્યાર્થીઓ પાસેથી ફરજિયાત વાલી સંમતિ પત્ર લેવાશે. શાળા 23મીએ શરૂ થશે, કોલેજ પણ 23મીએ શરૂ થશે અને કેટલા વિદ્યાર્થીઓ હાજર રહે છે, કેટલા વિદ્યાર્થીઓના વાલીઓની સંમતિ મળે છે, એની માહિતી પણ અમને દિવસમાં 3 થી 4 વખત મળે એવી પણ સંકલન સમિતિની વ્યવસ્થા કરી છે. પીમાં કહેવામાં આવી છે એનું ચુસ્તપણે પાલન કરવામાં આવે. ઉપસ્થિત રહેલા તમામ ડીઓએ પોતપોતાના વિસ્તારમાં આ તમામ તૈયારીઓ પૂરી કરી છે. તમામ શાળા સંચાલકોએ પણ સંમતિ આપી છે. કોરોના કાળમાં હવે ધોરણ 9 થી 12ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવશે. પરીક્ષામાં હવે 30% હેતુલક્ષી પ્રશ્નો અને 70% વર્ણનાત્મક પ્રશ્નો હશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 50% હેતુલક્ષી પ્રશ્નો યથાવત રહેશે અને વર્ણનાત્મક પ્રશ્નોમાં જનરલ ઓપ્શન અપાશે. વિદ્યાર્થીઓ તણાવમુક્ત રહે તે માટે નિર્ણય કરાયો છે. પ્રશ્નપત્ર માળખાની વિગત ટૂંક સમયમાં જાહેર કરાશે. ધોરણ 9, 10, 11 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પરીક્ષાના પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20%થી વધારી 30% કરવામાં આવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 50% હેતુલક્ષી પ્રશ્નો, OMR પદ્ધતિ અને 50% વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ યથાવત રહેશે. જ્યારે ધોરણ 9, 10, 11 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પરીક્ષાના પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 30% અને વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ 70% જેટલું કરવામાં આવ્યું છે. જે અગાઉ હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20% હતું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 50% હેતુલક્ષી OMR પદ્ધતિ અને 50% વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ યથાવત રહેશે. સમાચારમાં આગળ વધીએ. દસક્રોઈથી બારેજાથી અગત્યના અપડેટ્સ મળી રહ્યા છે. દસક્રોઈના બારેજામાં આવતીકાલથી સ્વૈચ્છિક લોકડાઉન તરફ લોકો આગળ વધ્યા છે. 21 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી સ્વૈચ્છિક લોકડાઉન માટે લોકોએ તૈયારી દર્શાવી છે. 3 દિવસમાં કોરોનાના 50 કેસ આવતા આ નિર્ણય લેવામાં આવ્યો. સવારે 7 થી બપોરે 1 સુધી જ દુકાનો ખુલ્લી રાખી શકાશે. બપોરે 1 બાદ દવાખાના અને મેડિકલ સ્ટોર સિવાય બધું જ બંધ રહેશે. તો માસ્ક નહીં પહેરનારા અને થૂકવા બદલ 500નો દંડ પણ ફટકારવામાં આવશે લોકોને. 21 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી આ જ પ્રકારે સ્વૈચ્છિક લોકડાઉન રહેવાનું છે. 3 દિવસમાં કોરોનાના એકી સાથે 50 કેસ સામે આવતા જ લોકો અસમંજસની સ્થિતિનો અનુભવ કરી રહ્યા છે અને બીજી તરફ નિર્ણય લેવામાં આવ્યો છે અગ્રણીઓ તરફથી કે સ્વૈચ્છિક લોકડાઉન કરવું જોઈએ. દસક્રોઈના બારેજામાં આવતીકાલથી સ્વૈચ્છિક લોકડાઉન 21 નવેમ્બરથી લઈને 30 નવેમ્બર સુધી. હાલ તો આ નિર્ણય અમલી રહેશે, ત્યારબાદ વિચારણા કરવામાં આવશે કોરોનાના કેસની સંખ્યાના આધારે. અમદાવાદમાં કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી અને બીજી તરફ અમિત ચાવડા દ્વારા પ્રહાર કરવામાં આવ્યા. 57 કલાકના કર્ફ્યુને લઈને જ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. આક્રમક મૂડમાં તેઓ નજરે પડ્યા. તગલકી શાસકોના નિર્ણયનો ભોગ જનતા બની રહી છે, આ તેમનું નિવેદન. સરકારની નિષ્ફળતા અને યુટર્ન સરકારની નીતિ છે. સરકાર કોવિડ નિયમોના કાયદાની અમલવારીમાં નિષ્ફળ નીવડી છે, જેના કારણે જ આ પ્રકારે એકાએક જાહેરાત કરી દેવામાં આવે છે. એટલે કે
આક્રમક વલણ કોંગ્રેસે અપનાવ્યું છે. અચાનક જ આ જાહેરાતથી લોકો મુશ્કેલીમાં ફસાશે, જેના કારણે આ પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા છે સરકાર પર કે યુટર્નની નીતિ અપનાવે છે સરકાર પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે. કોવિડ નિયમોના પણ કાયદાની અમલવારીમાં સરકાર નિષ્ફળ પુરવાર થઈ છે. રાજ્યભરમાં કોરોનાના કેસ જે વધી રહ્યા છે, કોરોનાનો ગ્રાફ જોતા એવું લાગી રહ્યું છે કે સેકન્ડ વેવની શરૂઆત થઈ ગઈ છે. ફેસ્ટિવ સિઝનમાં મોટા પ્રમાણમાં કોરોનાના સંક્રમણના કેસો સામે આવ્યા. કોરોના વિસ્ફોટની સ્થિતિ 43 દિવસ બાદ 1300 થી વધુ કેસ સામે આવ્યા છે. 24 કલાકમાં કોરોનાના નવા 1340 કેસ નોંધાયા છે. અમદાવાદમાં નવા 230 કોરોનાના દર્દી મળી આવ્યા છે. 24 કલાકમાં રાજ્યમાં 7 દર્દીઓના મોત થયા છે. 7 લોકોનો જીવ લઈ લીધો છે કાળમુખા કોરોનાએ. હાલ 12,677 એક્ટિવ કેસ છે. આ તો થઈ રાજ્યની વાત. હવે વાત કરવી છે આખા દેશની. જે પરિસ્થિતિ છે તે વિપરીત નથી જોવા મળી રહી. નવા 46,000 કેસ સામે આવ્યા છે છેલ્લા 24 કલાકમાં. 24 કલાકમાં 45,000 દર્દી સાજા પણ તેની સામે થયા છે. રિકવરી રેટ ખરેખર સારો જોવા મળી રહ્યો છે અને આ સાથે જ કોરોનાનો કુલ કેસનો આંકડો જે છે તે 90 લાખને પાર. હાલ 4.43 લાખ કોરોનાના એક્ટિવ કેસ, કોરોનાના એક્ટિવ દર્દીઓ. 45,000 દર્દી સ્વસ્થ થયા છે, પરંતુ તેની સામે જે કેસ મળ્યા છે તે વધારે છે. 46,000 કેસ નોંધાયા છે. આરોગ્ય તંત્ર સતત પગલાં લઈ રહ્યું છે. દેશભરમાં પણ કોરોના ટેસ્ટિંગને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. કોરોનાનું વિષચક્ર દેશભરમાં નહીં પરંતુ વિશ્વભરમાં વકરી રહ્યું છે. વિશ્વભરના જે આંકડા સામે આવ્યા છે તે પણ ચિંતા ઉપજાવે તેવા છે. ઘણા એવા દેશો છે જે સેકન્ડ વેવ બાદ હવે ત્રીજા તબક્કાનો સામનો પણ કરી રહ્યા છે. બુધવારે વિશ્વમાં સર્વાધિક મૃત્યુઆંક નોંધાયા. 24 કલાકમાં જ 10,900 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. કોરોનાનો કાર્ડ તેમને ભરખી ગયો છે. અમેરિકામાં 1.73 લાખ દર્દી મળ્યા છે જેમને કોરોનાનો ચેપ લાગ્યો છે. 24 કલાકમાં જ જે મોતના આંકડા સામે આવ્યા છે તે 1964 છે. નિયંત્રણો પછી પણ અમેરિકા બેહાલ છે અને અમેરિકાની સ્થિતિ સતત વણસી રહી છે. આગળ વાત ઠંડીના ચમકારાની. રાજ્યભરમાં આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધશે તેવા અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે. આ વર્ષે ઠંડીમાં વધારો જોવા મળે તો નવાઈ નહીં, કારણ કે અલ નીનોની અસર જોવા મળી રહી છે અને હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે આ વર્ષે વધારે પ્રમાણમાં ઠંડી જોવા મળશે. લઘુત્તમ તાપમાન અમદાવાદનું 16.2 ડિગ્રીની આસપાસ રહેશે. સવારથી જ ઠંડા પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે. નલિયામાં કોલ્ડ વેવની હવામાન વિભાગની આગાહી વ્યક્ત કરાઈ છે. આજ અંગે અમારા સંવાદદાતા માનસી પટેલ લાઈવ જોડાઈ ગયા છે. માનસી, હવામાન વિભાગની આગાહી આ વર્ષે ઠંડીમાં વધારો જોવા મળશે અને આગામી સમયમાં ઠંડી વધશે. દીપા, મહત્વનું છે કે જે રીતે સરકાર દ્વારા લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું તેના કારણે મહત્તમ જે પ્રદૂષણ છે તેમાં ઘટાડો નોંધાયો હતો, એટલે કે આ વર્ષે વધુ ઠંડી પડશે તેવી હવામાન વિભાગ દ્વારા જે આગાહી છે તે કરી દેવામાં આવી છે. બિલકુલ જે રીતે ઠંડીમાં વધારો થશે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. બીજી તરફ કહી શકાય કે ઠંડીએ રાજ્યભરમાં જે જમાવટ છે તે જમાવટ કરી દીધી છે. દિવાળી બાદ હવે ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત દીપા થઈ ગઈ છે, જેમાં આજે રાજ્યમાં ઠંડીનો પણ અનુભવ થઈ રહ્યો છે. ઠંડીમાં પણ હવે ધીમે ધીમે વધારો થતો પણ જોવા મળ્યો છે. જો આજની વાત કરીએ તો આજે ખાસ કરીને અમદાવાદમાં વધુ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગ દ્વારા પણ ખાસ આજે
ઠંડી અંગે જે આગાહી છે તે પણ કરવામાં આવી હતી. ઉત્તર અને ઉત્તર પૂર્વના જે ઠંડા પવન ફૂંકાશે અને નલિયામાં પણ હવામાન વિભાગ દ્વારા જે કોલ્ડ વેવ છે તે થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. સાથે જ અમદાવાદ, ડીસા, સુરેન્દ્રનગર, રાજકોટનું પણ લઘુત્તમ તાપમાન ઘટશે અને આજથી જ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ઘટીને ઓછું થશે તેવી શક્યતાઓ પણ હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી હતી. દીપા, મહત્વનું છે કે લોકડાઉન બાદ એટલે કે પ્રદૂષણમાં ઘટાડો નોંધાયો હતો ત્યારે આ વર્ષે વધુ ઠંડી પડશે તેવું હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં કોલ્ડ વેવની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી હતી. શિયાળાની શરૂઆત થતાં જ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે લોકો વહેલી સવારથી જ પોતાના સ્વાસ્થ્ય માટે સાયકલિંગ કરવા માટે નીકળી પડ્યા છે. મોર્નિંગ વોકર્સો છે તે પણ નીકળી પડ્યા છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ખાસ કરીને પોતાના સ્વાસ્થ્યને લઈને અમદાવાદીઓ ક્યાંક ને ક્યાંક વધુ સજાગ થયા છે. જો દર વર્ષની વાત કરીએ તો દર વર્ષ કરતાં આ વર્ષે શિયાળામાં વધુ ઠંડી પડશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું છે. એટલે કે આજથી જ કહી શકાય કે ઠંડીનો ચમકારો રાજ્યભરમાં વધી ગયો છે. લોકોએ જે શિયાળાના જે સ્વેટર છે, મફલર છે તે પહેરવાનું પણ ક્યાંક ને ક્યાંક શરૂ કરી દીધું છે. જો શિયાળાની સવારની વાત કરીએ તો સવારમાં મહત્તમ તાપમાન જોવા મળી રહ્યું છે ત્યારે રાત્રે પણ એવી જ પરિસ્થિતિ નોંધાઈ રહી છે. એટલે કે કહી શકાય દીપા કે આગામી દિવસોમાં વહેલી સવારથી જ ઠંડીનો ચમકારો વધી જશે. જી આભાર માનસી, જોડાયા બદલ. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી રહેવાનો જે અંદાજ છે તે હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. સવારથી જ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને આગામી દિવસોમાં ઠંડીમાં વધારો જોવા મળશે. આગળ વાત કરીએ યુપીના એક ઇલાકાથી એવા સમાચાર મળી રહ્યા છે. ગમખ્વાર અકસ્માતના સમાચાર પ્રતાપગઢથી મળી રહ્યા છે. ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. માર્ગ અકસ્માતમાં 14 મુસાફરોના મોત થયા છે. બોલેરો ગાડી ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. આ સાથે જ સમાચારોમાં અત્યારે બસ આટલું જ અને સમાચારો માટે આપ લોગિન કરી શકો છો મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.